ગુડ લુક્સ તમારી માટે કેટલા મેટર કરે છે? ગુડ લુક્સ ઓલમોસ્ટ બધા માટે મેટર કરે છે. અને ગુડ લુક્સનો આધાર જોવા જઈએ ને તો સ્કિન છે. ઘણા લોકો મેકઅપ કરીને સારા લાગતા હોય, ઘણા લોકો હેરસ્ટાઈલ કરીને સારા લાગતા હોય, ઘણા લોકો સારા કપડાં પહેરીને સારા લાગતા હોય. બધાનું આધાર જોવા જઈએ ને તો સ્કિન છે. સ્કિન બોડીનો સૌથી મોટું ઓર્ગન છે. 70% ઓફ એ બોડી સ્કિન. પણ સ્કિન વિશે આપણે ઘણા બધા અંશે અવેર નથી. જેમ કે સ્કિન તમને ડેઈલી વાત કરવાનો પ્રયત્ન કરે છે તમારી જોડે, પણ આપણે નહીં સમજી શકતા. અને એના કારણ રૂપે જ આપણને એકને થતા હોય છે, પિમ્પલ થતા હોય છે, ડાર્ક સર્કલ, પિગમેન્ટેશન, ઘણું બધું પ્રશ્ન એના લીધે થાય છે. સ્કિન વિશે ઘણું બધું જાણવા જેવું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અને એટલે જ હું વિચારું છું કે નેક્સ્ટ પોડકાસ્ટ એ સ્કિન ઉપર કરીએ, કે જેની અંદર આપણે સ્કિન ટાઈપ, સ્કિન યોગા, સ્કિન રૂટીન, નો યોર સ્કિન, સ્કિન લેયર, રાઈટ, ઘણું બધું છે કે જે આપણે એની અંદર કવર કરી શકીએ એમ છીએ. અને એની માટે બેસ્ટ સ્પીકર કોઈ મને લાગતું હોય તો એ છે વંદના લખતરિયા. એ સ્કિન રિસર્ચર છે, સ્કિન બ્રાન્ડની ફાઉન્ડર છે, ગુજરાત નંબર 1 હર્બલ ડર્મેટ સ્કિન બ્રાન્ડ બ્યુટી રૂમ, કોસ્મેટોલોજીસ્ટ છે, મારી યંગર સિસ્ટર છે, સ્કિન ઇન્ફ્લુએન્સર છે, અને ગુજરાતના જે ટોપ 3 સ્કિન લેક્ચરર કહેવાય એમાંની એક છે. તો એની તમે પ્રોફાઇલ ચેક કરી શકશો. એમાં ઘણું બધું જાણવા મળશે. તો એને પોડકાસ્ટમાં બોલાવીને આપણે સ્કિન વિશે વધારે જાણવાનો પ્રયત્ન કરીશું. તમારા કોઈ પ્રશ્ન હોય તો એ મને ખાસ DM કરો, તો એ પણ પોડકાસ્ટની અંદર આપણે સમાવેશ કરીશું. તો યસ, નેક્સ્ટ પોડકાસ્ટ એ આપણે સ્કિન ઉપર કરીએ છીએ.